નમસ્કાર. ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, એકમ ઇતિહાસ, પાઠ પહેલો, ભારતનો વારસો. સૌપ્રથમ એમાં આપણે ભૂમિકા જોઈ, ત્યાર પછીનો મુદ્દો સંસ્કૃતિ, એનો અર્થ, ઉદાહરણ અને ભારતની સંસ્કૃતિની વાત કરી. એના પછીનો જે મુદ્દો છે એ વારસો, એનો અર્થ અને એના મુખ્ય બે પ્રકાર, પ્રાકૃતિક વારસો અને સાંસ્કૃતિક વારસો. એટલે કે એમાં ભારત અને ગુજરાતનો સાંસ્કૃતિક વારસો જોયો. એ પછી ગુજરાતના વિવિધ મેળાઓની વાત કરી, જે સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાના પ્રતીકો છે. એના પછીનો જે મુદ્દો છે એ ભારતની ભૂમિ અને તેના લોકો, એટલે કે આ ભવ્ય સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાનું જે સર્જન કર્યું, એમાં ભારતની 6 જેટલી પ્રાચીન પ્રજાઓનો ફાળો છે. આદિમાનવ, એના અવશેષો આપણને આફ્રિકામાંથી મળ્યા. એ પછી જુદા જુદા સ્થળોએથી જે અવશેષો મળ્યા, એમાં પુરાતત્વવિદો, આ ઉપરાંત ભાષાશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓએ એની ઉપર સંશોધન કર્યું અને એમાં 6 જેટલી પ્રાચીન પ્રજાઓનો ઉલ્લેખ છે. આ જે 6 જેટલી પ્રાચીન પ્રજાઓ છે, એમાં સૌથી પ્રથમ પ્રજા છે નેગ્રીટો છે, જેને નીગ્રો કે હબસી તરીકે ઓળખવામાં આવે છે. આ 6 જે પ્રાચીન પ્રજા છે એ ક્યાં વસવાટ કરતી હતી, આ પ્રજાનો શારીરિક દેખાવ કેવો હતો, ભારતની સંસ્કૃતિમાં એનું પ્રદાન શું છે અને ભારતની કઈ પ્રજામાં એના અંશ જોવા મળે છે, આ દરેક મુદ્દા છે આ 4 સ્ટેપ ઉપર હાલશે. તો નેગ્રીટો, નીગ્રો, હબસી, આ પ્રજા છે ક્યાં વસવાટ કરતી હતી? આ પ્રજા છે આફ્રિકામાં વસવાટ કરતી હતી. આફ્રિકામાંથી બલુચિસ્તાન થઈ અને આ પ્રજા છે એ ભારતમાં આવી. તેનો દેખાવ વર્ણશ્યામ, ઊંચાઈ 4 થી 5 ફૂટ અને વાળ વાકડિયા હતા. આ પ્રજાનો આ શારીરિક દેખાવ હતો. આ ભારતની સૌથી પ્રાચીન નિવાસી પ્રજા છે. સંસ્કૃતિમાં એનું એટલું મોટું યોગદાન નથી, તો ભારતના એ સૌથી પ્રાચીન નિવાસીઓ છે. બીજી પ્રજા જે છે એ ઓસ્ટ્રેલોઇડ છે. આ પ્રજા અગ્નિ એશિયામાંથી ભારતમાં આવી. આ પ્રજાનો શારીરિક દેખાવ વર્ણશ્યામ, માથું લાંબુ અને પહોળું, નાક ચપટું, એ આ પ્રજાનો શારીરિક દેખાવ હતો. આ પ્રજા જે છે એનો સંસ્કૃતિમાં પ્રદાન શું? એ માટી કામ કરતા, ખેતી કામ કરતા અને વણાટ કામ કરતા. આ ઉપરાંત કેટલીક ધાર્મિક માન્યતાઓ ધરાવતી. આ પ્રજાના અંશ આપણને કોલ અને મુંડા જાતિમાં જોવા મળે છે. આ ઉપરાંત અસમની ખાસી પ્રજા છે. આ ઉપરાંત નિકોબાર અને મ્યાનમારની પ્રજામાં પણ આ પ્રજાના અંશ જોવા મળે છે. એની પછીની જે પ્રજા છે એ દ્રવિડો છે. જ્યારે સંશોધન નહોતું થયું ત્યાં સુધી આપણે એમ માનતા હતા કે પ્રાચીન પ્રજા છે એ દ્રવિડ છે. એની પહેલાં પણ આ પ્રજા છે એ ભારતમાં અન્ય પ્રજાઓ છે વસવાટ કરતી, દ્રવિડો. તો એ ભારતની અંદર જે સપ્ત સિંધુનો પ્રદેશ છે,
ત્યાં પ્રજા વસવાટ કરતી હતી. આર્યોના આગમન બાદ આર્યો અને દ્રવિડો વચ્ચે યુદ્ધ થયું, જેમાં દ્રવિડોનો પરાજય થયો અને આ પ્રજાએ દક્ષિણ ભારતમાં સ્થળાંતર કર્યું. એ મધ્યમ બાંધાના હતા. ભારતની સંસ્કૃતિમાં એનું ઘણું મોટું પ્રદાન છે. મોહેંજો-દડો સંસ્કૃતિના એ સર્જક હતા, જે ભારતની પ્રાચીન સંસ્કૃતિ છે. મોહેંજો-દડો અને હડપ્પા સિંધુ ખીણની સંસ્કૃતિ એના રચયિતા છે એ દ્રવિડો હતા. એ વ્યાપારી પ્રજા હતી અને શહેરી પ્રજા હતી. પાષાણ યુગની સંસ્કૃતિના એ સીધા વારસદાર હતા. માતા રૂપે પાર્વતી અને પિતા રૂપે પરમાત્મા શિવનો એણે વિચાર આપ્યો. તો આજે આપણે શંકર પાર્વતીની જે પૂજા કરીએ છીએ એ દ્રવિડ પ્રજાની આપણને મળેલી ભેટ છે. આ ઉપરાંત ધૂપ, દીપ અને આરતીથી પૂજા કરતા, આ ઉપરાંત પશુ પૂજા અને પ્રકૃતિની પણ પૂજા કરતા. સમય જતાં આર્ય પ્રજાએ પણ આ પ્રકૃતિના તત્વોની પૂજા એ દ્રવિડો પાસેથી એને સમન્વય કર્યો અને આ પ્રાકૃતિક દેવી દેવતાઓનો આર્યોએ પણ સ્વીકાર કર્યો. આ ઉપરાંત દ્રવિડ પ્રજા જે છે એ જે સપ્ત સિંધુ નદીની આસપાસ વસવાટ કરતા હતા, તો એની અંદર પશુ પૂજા, પ્રકૃતિ પૂજા, ધૂપ દીપ આરતીથી પૂજા એ આ ભારતની સંસ્કૃતિની દ્રવિડ તરફથી આપણને મળેલી ભેટ છે. આ ઉપરાંત કાંતવું, વણવું, રંગવું જેવી કલાનો વિકાસ થયો હતો. હોળી અને તરાપાઓ પણ બનાવતા. એના ઉપરથી આપણે એમ કહી શકીએ કે આજુબાજુના પ્રદેશોમાં એ વ્યાપાર કરતા હશે, એ જળ માર્ગે વ્યાપાર કરતા હશે. આ ઉપરાંત આકાશી ગ્રહોનું પણ એની પાસે જ્ઞાન હતું. આ પ્રજાના અંશ આપણને દક્ષિણ ભારતની પ્રજામાં જોવા મળે છે. એની અંદર મલયાલમ, તેલુગુ, કન્નડ આ ભાષા બોલનારી જે પ્રજા છે એ દ્રવિડ પ્રજા છે. તો તેલુગુ, કન્નડ, મલયાલમ આ દ્રવિડ કુળની ભાષાઓમાં આ પ્રજાના અંશ જોવા મળે છે. એના પછીની જે પ્રજા છે એ અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ છે. એમાં મોંગોલોઇડ પ્રજા એ ઉત્તર પશ્ચિમ ચીનમાંથી તિબેટ થઈ આ પ્રજા છે ભારતમાં આવી. એનો શારીરિક દેખાવ છે વર્ણ પીળો હતો, ગાલના હાડકાં ઉપસેલા હતા અને આંખો છે એ બદામ આકારની હતી. આ પ્રજાના જે અંશ છે આપણને પૂર્વોત્તર ભારતની પ્રજામાં જોવા મળે છે. સિક્કિમ છે, અસમ છે, અરુણાચલ પ્રદેશ છે. તો પૂર્વોત્તર ભારતની પ્રજામાં આ મોંગોલોઇડ પ્રજાના અંશ જોવા મળે છે. એનો વર્ણ પીળો હોવાને કારણે એને કિરાત તરીકે પણ ઓળખવામાં આવે છે. આ ઉપરાંત જે અલ્પાઇન, ડિનારિક અને આર્મેનોઇડ પ્રજા છે એ મધ્ય એશિયામાંથી ભારતમાં આવી. એ સમાન ભૌતિક ગુણધર્મ ધરાવતી હતી પ્રજા હતી. આ પ્રજાના અંશ મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, આ ઉપરાંત ગુજરાત અને ગુજરાતમાં પણ સૌરાષ્ટ્રની પ્રજામાં આ પ્રજાના અંશ જોવા મળે છે. એ પછીની પ્રજા છે આર્યો, જેને નોર્ડિક તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં એનું સૌથી મોટું પ્રદાન છે. આ પ્રજા છે એ મધ્ય એશિયામાંથી હિમાલયના ખૈબર ઘાટના માર્ગે થઈ અને એ ભારતમાં આવી. એનો મુખ્ય વ્યવસાય છે પશુપાલન હતું. જેની પાસે વધુ ગાય હોય એને એ લોકો ધનિક માનતા. કોઈ દુષ્કાળ પડ્યો હશે, પાણીની તંગી થઈ હશે અને આ પશુઓને બચાવવા માટે
જુદી જુદી આર્યોની ટોળીઓ છે એ એશિયાના અનેક દેશોમાં આવી ભરત નામની એક ટોળી જે ભારતમાં આવી એને બધી ટોળીઓ સાથે યુદ્ધ કરી અને સમગ્ર આર્યાવર્ત પ્રદેશે કબજે કર્યો. તો આપણા દેશનું નામ જે ભારત પડ્યું એમાં ભરત નામની ટોળી એને આર્યાવર્ત પ્રદેશે કબજે કર્યો. એના ઉપરથી આપણા દેશનું નામ ભારત, ભારત વર્ષ, ભરતખંડ, આર્યાવ્રત આ પ્રાચીન નામો મળ્યા. દ્રવિડ પ્રજા છે એ માતૃપ્રધાન કુટુંબ વ્યવસ્થા ધરાવતી, એટલે બાળકના નામની પાછળ માતાનું નામ લાગતું. જ્યારે આર્યો છે એ પિતૃપ્રધાન સંસ્કૃતિ ધરાવતા, તો એની પાછળ એના પિતાનું નામ લાગતું. ભારતની સંસ્કૃતિમાં આર્યોનું ઘણું મોટું પ્રદાન છે. એ પ્રકૃતિના તત્વોની પૂજા કરતા. એમાં વૃક્ષો, સૂર્ય, વાયુ, વરસાદ, પશુઓ, પહાડો આ બધાની પૂજા કરતા. સમય જતાં એને યજ્ઞની શરૂઆત કરી. આમ આજે પણ જે આપણે યજ્ઞ કરીએ છીએ એ આર્યો તરફથી આપણને મળેલી ભેટ છે. 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, 4 આશ્રમ. આ ઉપરાંત એની ભાષા છે એ સંસ્કૃત હતી. સંસ્કૃતની અંદર જે વેદો છે એના મંત્રો છે એને ઋચા તરીકે ઓળખવામાં આવતી. આવો પ્રથમ વેદ એ ઋગ્વેદ, જેમાં 1028 જેટલી ઋચાઓ છે, જેમાં પ્રકૃતિનું વર્ણન છે. તો વેદો, ઉપનિષદ, રામાયણ, મહાભારત આ બધા સંસ્કૃત ગ્રંથોનું સર્જન તો ભારતની સંસ્કૃતિમાં ઘણું મોટું પ્રદાન છે એ આર્યોનું છે. આ ઉપરાંત અન્ય જે કેટલીક પ્રજાઓ છે એમાં યુરોપ, એમાં ગ્રીસ, મેસિડોનિયા પ્રાંતનો સમ્રાટ સિકંદર એ વિશ્વ વિજેતા બનવા નીકળ્યો અને ભારતમાં આવ્યો. આમ ભારતની અંદર ગ્રીક પ્રજાનું આગમન થયું. આ ઉપરાંત સમય જતાં શક, કુષાણ, હુણ, પહલવ આવી બર્બર જાતિઓએ પણ ભારતમાં આક્રમણ કર્યું, સંસ્કૃતિનો વિનાશ કર્યો અને સમય જતાં આ પ્રજાઓ પણ ભારતમાં સ્થાયી થઈ. આમ ભારતની આ 6 જેટલી પ્રાચીન પ્રજાઓ છે. સમય જતાં ભારતની સંસ્કૃતિની જે સહિષ્ણુતા છે, ઉદારતા છે, આ બધી સંસ્કૃતિના સારા જે લક્ષણો હતા એનો ભારતની સંસ્કૃતિમાં સમન્વય થયો. સમય થતાં બધી પ્રજાઓ વચ્ચે લગ્ન સંબંધો બંધાયા. એમાંથી કૌટુંબિક, સામાજિક, આર્થિક, ધાર્મિક આ બધા સંસ્કૃતિમાં સમન્વય થયો. આમ રવિન્દ્રનાથ ટાગોરના શબ્દમાં કહીએ તો ભારતની સંસ્કૃતિ વિશ્વની અનેક સંસ્કૃતિઓનું સંગમ સ્થળ છે. આમ ભારતમાં સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસો છે એ ભવ્ય, સમૃદ્ધ, રંગબેરંગી, ભાતીગળ અને વૈવિધ્યપૂર્ણ છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનો આપણને ગૌરવ છે. આ પ્રાચીન પ્રજાઓ પછી આ પાઠનો જે મુદ્દો છે એ વારસાનું જતન અને સંરક્ષણ. એમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વારસાના જતન અને સંરક્ષણની વાત છે. આપણા રાજ્ય બંધારણની કલમ 51 ક તેની પેટા કલમ 6 જ અને ટ એટલે કે 6, 7 અને 9 એની અંદર ભારતના નાગરિકની મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે. એ નાગરિકની જે ફરજો છે તો ભારતના આ સંસ્કૃતિ અને સાંસ્કૃતિક વારસાના મૂલ્યોનું જતન કરવું,
પ્રકૃતિ છે અને પર્યાવરણ એને પ્રદૂષણ મુક્ત કરવું, એટલે કે પ્રકૃતિ અને પર્યાવરણનું જતન અને સંરક્ષણ કરવું. સર્વ જીવો પ્રત્યે અનુકંપા રાખવી, એટલે કે દયાભાવ રાખવો. હિંસાનો ત્યાગ કરવો. ભારતની સંસ્કૃતિ એ જીઓ ઓર જીને દોની સંસ્કૃતિ છે. આ ઉપરાંત આપણી જે જાહેર મિલકતો છે એનું જતન અને સંરક્ષણ કરવું. આ ઉપરાંત આ જાહેર સ્થળોને કોઈ નુકસાન કરતું હોય તેને અટકાવવું. લોક જાગૃતિના પ્રયત્ન કરવા. કચરો છે એ કચરા ટોપલીમાં નાખવો. આ માત્ર ભારતના જ નાગરિકની નહીં પણ વિશ્વના પણ જે કોઈ પર્યટકો આવે છે તો એ આપણા સૌની સહિયારી ફરજ છે. ઇતિહાસ અને ભૂગોળના દરેક પાઠનો છેલ્લો મુદ્દો આ વારસાના જતન અને સંરક્ષણનો છે. એ જે તે પાઠના સંદર્ભની અંદર આપણે પાઠની અંદર તેની ચર્ચા કરશું. આમ ભારતનો પ્રકૃતિ અને સંસ્કૃતિનો વારસો એ ભવ્ય, સમૃદ્ધ, ભાતીગળ, રંગબેરંગી અને વૈવિધ્યપૂર્ણ છે. આ વૈવિધ્યપૂર્ણ વારસાનું આપણને ગૌરવ છે. ભારતના વારસાએ ભારતને વિશ્વમાં ગૌરવયુક્ત સ્થાન અપાવ્યું છે. અને હવે છેલ્લો મુદ્દો જે ઉપસંહાર છે એની અંદર 10 મિનિટની અંદર આ સમગ્ર પાઠનું આપણે વિહંગાવલોકન કરી લઈશું અને એના સ્વાધ્યાયના પ્રશ્નો જોશું. આ જે સંસ્કૃતિ છે એ પ્રશ્ન છે 2 માર્કનો છે. એની અંદર જે કંઈ વાત કરી છે એ બધા ઓબ્જેક્ટિવ પ્રશ્ન છે. તો આ સમગ્ર વાત એ આ ઉપસંહારની અંદર વિહંગાવલોકનની અંદર આપણે પૂર્ણ કરશું અને એની સાથે આ પહેલો પાઠ પૂર્ણ કરશું. તો નેક્સ્ટ પીરિયડની અંદર ઉપસંહાર અને સમગ્ર પાઠનું વિહંગાવલોકન કરશું. આભાર.